મંત્રીમંડળની શપથવિધિ થશે અને નેતાઓની આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। મયંકભાઈ નાયક સાંસદ આપણી સાથે જોડાયેલા છે। મયંકભાઈ, 2 વર્ષ પહેલા નવું મંત્રીમંડળ યુવા અને સિનિયર નેતાઓ એટલે હોશ અને જોશ સાથેનું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે। કઈ રીતે મંત્રીમંડળને જોઈ રહ્યા છો? ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મૂળ સ્તંભો ઉપર જ્યારે એમની ડબલ એન્જિનની સરકાર કામ કરતી હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતની અંદર નવીન મંત્રીમંડળનું ગઠન થઈ રહ્યું છે। દેશને વિકસિત ભારતના સંકલ્પ સાથે જ્યારે આગળ વધવાનું હોય ત્યારે ગુજરાતનો પણ એમાં હિસ્સો થાય। ગુજરાતના 6.5 કરોડ જનતાનું હિત અને વિકાસ આ બંને ધ્યાનમાં રાખીને આજે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે। 2 વર્ષ પહેલા આ વિસ્તરણને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। એક ચૂંટણીને 2 વર્ષ બાકી છે ત્યારે ભાજપનો જે લક્ષ્યાંક 156 હતો એ આ વખતે આગામી ચૂંટણી માટે કેટલો મહત્વનો બની રહેશે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે રહેતો હોય છે। એ કેવળ ચુનાવી રાજનીતિ કરતો નથી અને 156 પછી 162 જેટલી આપણી વિધાનસભાના ધારાસભ્યો છે ત્યારે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ સીટો સાથે 182ના લંગ સાથે પણ આગળ વધશે। એ પ્રકારનું કાર્ય રાજ્ય સરકાર કરવાની છે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે। બિલકુલ, તો એક જે તૈયારીઓ છે તે ચાલી રહી છે અને લોકોના આવવાની શરૂઆત પણ અહીંયા થઈ રહી છે। અલગ લોકો આવી રહ્યા છે। દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણમાંથી પણ જે નામ છે તે આવવાના શરૂ થઈ ચૂક્યા છે। આ વખતના મંત્રાલયમાં દક્ષિણનો સ્ટેક કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારે પૂરેપૂરું પ્રતિનિધિત્વ દક્ષિણમાં આપ્યું છે। અમારા કેબિનેટ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાથે સાથે હર્ષભાઈ છે, પ્રફુલભાઈ પાનસેરિયા છે, એટલે બધા રિપીટ થયા છે અને સાથે અપેક્ષા રાખીએ કે નવા મંત્રીશ્રીઓ નિમાશે દક્ષિણ ગુજરાતમાં। નવી સરકારની કામગીરીને લઈને શું અપેક્ષા છે? પ્રજાના તમામ પ્રશ્નોનો ઉકેલ આવે એ પ્રકારની પ્રોએક્ટિવ કામગીરી થાય એવી અપેક્ષા। નવી જે સરકાર છે તે પ્રજાની કામગીરીને પ્રોએક્ટિવ રીતે કરશે તે પ્રકારની પણ અહીંયા લાગણી છે તે જોવા મળી રહી છે। તે સાથે સાંસદો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓને આવવાની પણ શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। કેમેરામેન નવી સાથે કિશન મિશ્રા, TV9 ગાંધીનગર।